નવી અને યુનિક ફરાળી રેસીપી લઈને આવી છું। તો આ રેસીપી માટે અહીં મેં 2 વાટકી જેટલા સાબુદાણા લઈ લીધા છે અને સાબુદાણાને પાણીમાં પલાળી દીધા છે। સાબુદાણાને આપણે 15 થી 20 મિનિટ સુધી પાણીમાં પલાળી રાખવાના છે। તો અહીં મેં સાબુદાણા પલાળી દીધા છે અને ત્યાર પછી થોડી કોથમીર, એક બટેટું, થોડી આદુની છીણ અને 3-4 લીલા મરચાં લઈ લીધા છે। હવે ફ્રેન્ડ્સ આપણે બટેટાની છાલ નીકાળી દેવાની છે અને ત્યાર પછી બટેટાને પાણીમાં ધોઈ દેવાનું છે। બટેટું અહીં મેં મોટું જ લીધું છે। જો તમારે નાના બટેટા હોય તો 2 થી 3 લઈ લેવાના છે। તો હવે બટેટાને સરસ રીતે પાણીમાં ધોઈ દીધું છે અને રૂમાલથી સાફ કરીને બટેટાની છીણ કરી લેવાની છે। બટેટાની એકદમ પતલી જ છીણ કરવાની છે જેથી કરી તે સરસ રીતે મિક્સ થઈ જાય। તો ફ્રેન્ડ્સ, બટેટાની છીણ પણ હવે તૈયાર થઈ ગઈ છે। હવે ત્યાર પછી આપણે કોથમીર અને લીલા મરચાંની પેસ્ટ તૈયાર કરી દેવાની છે। તો અહીં મેં કોથમીર ઝીણી સુધારી દીધી છે, પાણીથી ધોઈ લીધી છે અને ત્યાર પછી તેને મિક્સર બાઉલમાં લઈ લીધી છે। હવે તેમાં આપણે મરચાંને પણ એડ કરી દેવાના છે। તો મરચાંને પણ મેં અહીં પાણીમાં ધોઈ દીધા છે અને તેને પણ થોડા ઝીણા સુધારી લીધા છે। આ રેસીપી એટલી ટેસ્ટી બને છે કે આ રેસીપી ઘરમાં નાનાથી લઈ મોટા સુધી સૌ કોઈને બહુ જ ભાવે છે। તો બસ ફ્રેન્ડ્સ, હવે આપણે મિક્સરમાં લઈ લેવાનું છે અને કોથમીરની એકદમ આ રીતની પેસ્ટ તૈયાર કરી દેવાની છે। તો હવે આપણા સાબુદાણા પણ સરસ રીતે પલળી ગયા છે। તો હવે તેનું પાણી નિતારી લેવાનું છે અને ત્યાર પછી બધું જ પાણી નિતારી જાય એટલે આપણે તેને મિક્સર બાઉલમાં લઈ લેવાનું છે અને સાબુદાણાને પણ એકદમ ઝીણું ક્રશ કરી દેવાનું છે। સાબુદાણાને એકદમ ઝીણા ક્રશ કરી દેવાના છે જેથી કરી તે બટેટાની સાથે સરસ રીતે મિક્સ થઈ જાય। જો ફ્રેન્ડ્સ, તમે સાબુદાણા પલાળ્યા વગર પણ ક્રશ કરશો તો પણ આ રેસીપી ખૂબ જ સરસ બનશે। તો અહીં મેં બધા જ સાબુદાણાને આ રીતે મિક્સર બાઉલમાં લઈ લીધા છે અને ત્યાર પછી હવે તેને ક્રશ કરી લઈશ। એકદમ જાડું જ ક્રશ રાખવાનું છે, બહુ પતલું ક્રશ નથી કરવાનું જેથી કરી આપણી રેસીપી ખૂબ જ ટેસ્ટી બનશે। તો ફ્રેન્ડ્સ, તમે વિડીયોમાં જોઈ શકો છો કે આપણું બેટર તૈયાર થઈ ગયું છે સાબુદાણાનું। તો હવે સાબુદાણાનું જે આ બેટર રેડી થયું છે તેને આપણે એક કથરોટમાં લઈ લેવાનું છે અને ત્યાર પછી જે બીજા સાબુદાણા એક્સ્ટ્રા રહ્યા હતા તેને પણ હવે મિક્સર બાઉલમાં લઈ લેવાના છે અને તેને પણ એકદમ સરસ રીતે ક્રશ કરી દેવાના છે। સાબુદાણા આપણે પલાળી દીધા હતા એટલે આ બેટર થોડું જાડું થઈ ગયું છે, પણ જો તમે એમનેમ સાબુદાણા પલાળ્યા વગર ક્રશ કરશો તો પણ તે એકદમ સરસ પતલું થશે। તમે બંને રીતે આ રેસીપી બનાવી શકો છો। તો ફ્રેન્ડ્સ, હવે આપણું બધું જ બેટર રેડી થઈ ગયું છે। તો એક કથરોટમાં આપણે બધું જ બેટર લઈ લેવાનું છે અને ત્યાર પછી તેમાં બીજા બધા મસાલાને એડ કરી દેવાના છે। તો અહીં મેં બધું જ બેટર કથરોટમાં લઈ લીધું છે અને હવે ત્યાર પછી આપણે જે કોથમીર અને લીલા મરચાંની પેસ્ટ રેડી કરી હતી તેને પણ હું આ બેટરમાં લઈ લઉં છું અને એની પહેલાં આપણે બટેટાની છીણને આ બેટરમાં ઉમેરી લેવાની છે। બટેટાની છીણ થોડી પીળાશ પડતી એટલે થઈ ગઈ છે કારણ કે આપણે બટેટાને ધોઈ લીધું હતું અને તેને છીણી લીધું છે। તો ફ્રેન્ડ્સ, હવે બટેટાની છીણ પણ એડ થઈ ગઈ છે। હવે તેમાં કોથમીર અને લીલા મરચાંની પેસ્ટ એડ કરી દેવાની છે। જો તમે બીજું પણ ઘણા મસાલા આમાં ઉમેરવા માંગતા હોય તો પણ તમે ઉમેરી શકો છો, તેનાથી પણ આ રેસીપી ખૂબ જ ટેસ્ટી લાગશે। હવે તેમાં મેં આદુની છીણ ઉમેરી લીધી છે અને ત્યાર પછી થોડું સંચર ઉમેરી લેવાનું છે। તો અહીં મેં અડધી ચમચી જેટલું સંચર ઉમેરી લીધું છે। ત્યાર પછી તેમાં મરી પાવડર એડ કરવાનું છે। તો અહીં મેં અડધી ચમચી જેટલો મરી પાવડર એડ કર્યો છે। તમે તમારા સ્વાદ અનુસાર મરી પાવડર અને સંચર ઓછું કે વધારે ઉમેરી શકો છો, પણ અહીં આપણે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે જેટલા સાબુદાણા લીધા છે તેટલી જ માત્રામાં આપણે બટેટાની છીણ લેવાની છે અને તે પ્રમાણે બધા મસાલા એડ કરવાના છે।
તો અહીં ફ્રેન્ડ્સ આપણે હવે બધું જ મિક્સ કરી દેવાનું છે. સરસ રીતે બધા જ મસાલાને મિક્સ કરી દેવાના છે. તો બસ આ રીતે હવે બધાને હલાવતા રહેવાનું છે અને મસાલાને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. જ્યાં સુધી મસાલા મિક્સ થાય છે ત્યાં સુધી આપણે નોનસ્ટિક પેનને ગેસ ઉપર મૂકી દેવાની છે, જેથી કરી તે પણ ગરમ સરસ રીતે થઈ જાય. તો હવે આપણું બધું મસાલો મિક્સ થઈ ગયો છે. તો હવે તેમાં આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે. મીઠું જો તમે ઉપવાસમાં ન ખાતા હોય તો તમે ફરાળી મીઠું પણ લઈ શકો છો. તો હવે મીઠા સાથે પણ આપણે આ બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને ત્યાર પછી આ મિશ્રણને 5 મિનિટ સુધી રાખવાનું છે અને ત્યાર પછી આ રીતે નોનસ્ટિકમાં થોડું તેલ લગાવીને બેટર એડ કરી દેવાનું છે. તો બસ બેટરને હવે આપણે ચારે બાજુ આ રીતે થોડું થોડું પાથરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ આ રેસીપી આપણી છે ફરાળી ઉત્તપમ. તો ફરાળી ઉત્તપમ ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે અને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. તો ફ્રેન્ડ્સ આ રીતે તમે ફરાળી ઉત્તપમ ઘરે અવશ્યથી બનાવજો અને આ ઉત્તપમ તમને કેવા લાગ્યા તે મને અવશ્યથી કહેજો. તો બસ ફ્રેન્ડ્સ હવે આપણે ઉત્તપમને ફરતી બાજુ તેલ લગાવી દેવાનું છે અને બંને સાઈડ સરસ રીતે શેકી દેવાનું છે. ઉત્તપમને એક સાઈડ ધીમા ગેસે રાખીને શેકવાનું છે. ત્યાર પછી બીજી સાઈડ આપણે તેને ફેરવીએ છીએ ત્યારે ફૂલ ગેસમાં તેને શેકી દેવાનું છે. પણ હા, તેલ લગાડીને જ તેને શેકાવા દેવાનું છે, જેથી કરી ઉત્તપમ થોડો ક્રિસ્પી પણ બને અને સરસ લાગે. તો ફ્રેન્ડ્સ આપણા ફરાળી ઉત્તપમ તૈયાર થઈ ગયા છે. આ ફરાળી ઉત્તપમ તમે દહીં સાથે કે ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકો છો. તેનાથી પણ આ ઉત્તપમ ખૂબ જ સરસ લાગશે ખાવામાં. તો ફ્રેન્ડ્સ આ ફરાળી ઉત્તપમ તમને કેવા લાગ્યા તે મને અવશ્યથી કહેજો. આ ફરાળી ઉત્તપમ ખાવામાં પણ ખૂબ જ હેલ્ધી હોય છે અને ખૂબ જ ટેસ્ટી હોય છે. તો ફ્રેન્ડ્સ મારી આ નવી અને યુનિક રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને અવશ્યથી કહેજો અને હા, તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં પણ આ રેસીપીને શેર કરજો. થેન્ક યુ.